ગુરુકુળમાં એક વિદ્યાર્થી ભણવામાં નબળો. ગુરુજી તેને ખૂબ જ પ્રેમથી સમજાવે, તેમ છતાં તે શિષ્યને કોઈ વાત મગજમાં ઉતરતી નહોતી. એક દિવસ ગુરુજી તે શિષ્યને પોતાની પાસે બોલાવી અને તેની હથેળી બતાવવા કહે છે. ગુરુજી ત્યારબાદ તેને કહે છે કે તારી હથેળીમાં વિદ્યાની રેખા જ નથી, માટે તું ભણી નહીં શકે. પરંતુ વિદ્યાર્થી ઉદાસ થયા વિના તરત જ એક ધારદાર છરીથી પોતાના હાથ પર વિદ્યાની રેખા બનાવી દે છે અને ગુરુજી ખુદ ગળગળા થઈ અને તે વિદ્યાર્થીને ગળે લગાવી અને કહે છે કે હવે તને ભણતા કોઈ નહીં રોકી શકે, કેમ કે તે જાતે જ તારા હાથમાં વિદ્યાની રેખા બનાવી દીધી છે. અને તે શિષ્ય એટલે આપણા પાણીની ઋષિ, જેણે મહાન વ્યાકરણ ગ્રંથની રચના કરી. દરેક વ્યક્તિ જે મહેનત કરે છે, દ્રઢ સંકલ્પ શક્તિ રાખે છે, તેને આગળ વધતા કોઈ જ રોકી શકતું નથી અને તે વ્યક્તિ ખુદ પોતાના ભાગ્યનો નિર્માતા બને છે.